टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તહેવાર ટાણે જ પોસ્ટ ઓફિસનું સર્વર ડાઉન થતા લોકો હાલાકી વેઠી રહ્યા છે। પોસ્ટ ઓફિસમાં છેલ્લા કેટલાક સમયથી સર્વર ડાઉન થવાની સમસ્યા છે, જેના કારણે તહેવાર પર લોકો પોસ્ટ ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે। તહેવાર સમયે લોકોને રૂપિયાની જરૂર હોય, પરંતુ સર્વર ડાઉન હોવાથી પોસ્ટ ઓફિસમાંથી રૂપિયા ઉપાડવા આવતા લોકોને ખાલી હાથે પાછા ફરવું પડે છે। રક્ષાબંધનના તહેવાર પર રોજ લોકો રાખડી પોસ્ટ કરવા આવતા હોય છે, પરંતુ સર્વર ડાઉન હોવાથી ટપાલ સેવા અને રાખડી મોકલવાની સેવા પણ પ્રભાવિત થઈ છે। શનિવારનો હું અહીં ઘડી પૈસા ભરવા આવેલો શેડ્યુલ લઈને, શનિવારનું અહીં ઘડી સર્વર ચાલતું છે નહીં। આજે શનિનું આજે ઘડી ગુરુવાર થઈ ગયું, હજુ સર્વર ચાલતું છે નહીં। કોઈના ડિપોઝિટ બી પૈસા જતા નથી ને કોઈને વિડ્રોલ બી પૈસા મળતા નથી। સાથે આ રક્ષાબંધનનો તહેવાર આવી ગયો છે પવિત્ર, તો રાખડીઓ બી અહીં ઘડીથી લોકો લેતા નથી ને પહોંચતી બી નથી રાખડીઓ સમયસર। ચોથો દિવસ છે, 4 દિવસથી ધક્કા ખાઈ છું। દિવસમાં 2-3 વાર આવું છું, એવું જાણવા મળે છે કે સર્વર ડાઉન છે, કાલે આવજો। 1 વાગે લાઇટ આવશે, 2 વાગે લાઇટ આવશે, સર્વર 4 વાગે ચાલુ થશે। એ ધક્કા ખાઈ ખાઈને થાકી જવાય છે। તમારે પૈસાની જરૂર ક્યારે ના હોય કોને માણસને, બરાબર? એના કારણે મારે 4 દિવસથી ધક્કા ખાઈને હું રાજપીપળા પોસ્ટ ઓફિસમાં થાક। તો બીજી તરફ પોસ્ટ માસ્ટરનો દાવો છે કે પોસ્ટ ઓફિસમાં સ્ટાફની અછત છે અને બીજી તરફ સર્વરની સમસ્યા, જેના કારણે હાલાકી વધી છે। જ્યાં સુધી સર્વર પૂર્વવત ન થાય ત્યાં સુધી કામગીરી થઈ શકે તેમ નથી। હું મારું વતન છે, હું કામગીરી કરવા 100% તૈયાર જ છું, પણ આ સિસ્ટમનો પ્રોબ્લેમ એ બધાને નડે છે અને જ્યાં સુધી સિસ્ટમમાં નખાય નહીં ત્યાં સુધી રજિસ્ટર કે કોઈ સ્પીડ પોસ્ટ કે કશું આપી નથી શકાતું। પાર્સલ બધા આવેલા છે પણ એ આપવામાં આ તકલીફ થાય છે। સિસ્ટમ ચાલે તો હું તરત એનો નિકાલ કરી દઉં છું।